તે વખતે ઘોડો ખસી ન જાય અને બીજું કોઈ નુકસાન ન થાય તેનું ખાસ ધ્યાનમાં રાખવું. બાકીના બીજા દરેક મિત્રો જે રંગમંડપની સફાઈનું કામ સોંપ્યું છે તે લોકોએ તેમની રીતે તેમનું કાર્ય ચાલુ કરી દેવું. કપડાથી ઝાપટવાનું કામ છે, સાવરણીથી સાફ કરવાનું કામ છે, તે દરેક મિત્રોએ પોતપોતાની રીતે જૈણાપૂર્વક કામ ચાલુ કરી દેવું. રંગમંડપની અંદરમાં જો કોઈ ઝુમ્મર આદિ લગાવેલું હોય તો તેને ખૂબ જ સાવચેતીપૂર્વક આપણે સાફ કરવાનું છે. જિનાલયની કોઈ પણ જોખમી વસ્તુ, કોઈ પણ વસ્તુને કોઈ પણ જાતનું નુકસાન ન થાય તેનું ખાસ મિત્રો ધ્યાનમાં રાખશો. ગભારાની અંદરમાં ઉપરની જે બધી આપણે સફાઈ કરી લીધી, હવે જે કાજો ગભારાની અંદરમાં પડ્યો છે તેને ખૂબ જ જૈણાપૂર્વક સુપડી દ્વારા સુપડીમાં લઈ લેવો અને તેને યોગ્ય આપણે બહાર પરતવા માટેની ક્રિયા કરવી. ખાસ ધ્યાનમાં રાખશો, ખૂબ જ જૈણાપૂર્વક આ કાજો આપણે સુપડીમાં લેવાનો છે. હવે બહાર રંગ મંડપની પણ ઉપરથી આપણે જે શુદ્ધિકરણ કર્યું તેનું પણ ખૂબ જ જૈણાપૂર્વક આપણે એવી રીતે કાજો સુપડીમાં લઈને પરતવાનું રહેશે. ખાસ મિત્રો ધ્યાનમાં રાખવાનું છે, ખૂબ જ જૈણાપૂર્વક આ કામ કરવાનું છે. કોઈએ પણ કોઈ પણ જાતની ઉતાવળ કરવાની નથી. કાજો લેતી વખતે આપણું ધ્યાન ચોક્કસ જમીન ઉપર હોવું જ જોઈએ કે કોઈ પણ જીવની હિંસા ન થઈ જાય. ખૂબ જ ઉપયોગપૂર્વક આપણે આ કાર્ય કરવાનું છે. જ્યાં પણ જિનાલયની અંદરમાં અખંડ દીપકનું જે સ્થાન હોય તેને પણ ખૂબ જ જૈણાપૂર્વક આપણે તેને સાફ કરવો છે. અખંડ દીપકને આપણે બીજું કાંઈ પણ અડવાનું નથી, પરંતુ જ્યાં અખંડ દીપક ચાલુ નથી હોતું ત્યાં આગળ આપણે બહાર ધૂપ અને દીપક પણ ચાલુ કરી દેવા. તમે સુખદાતા છો, પિતા છો, માતા છો, ગુરુ સખા ભ્રાતા છો. ભ્રાતા છો. રંગમંડપનું શુદ્ધિકરણ ને કાજો લીધા બાદ સાથે સાથે મિત્રો આપણે ભમતીનો પણ કાજો લેવાનો છે. જે રીતે કાર્યકર મિત્ર આ રીતે કામ કર્યા છે તે ખાસ ધ્યાનમાં રાખશો. ભમતીનો પણ આપણે શુદ્ધિકરણ અને કાજો લેવાનો છે. આગળ ઉપર મિત્રો જ્યારે આપણે ભમતીમાં ફરીએ છીએ તો ભમતીની અંદરમાં રહેલો કચરો છે, બીજો જે પણ કોઈ કાજો છે તેને ગમે ત્યાં ન ફેંકતા તેને એક વ્યવસ્થિત રીતે ભેગો કરીને એક જ જગ્યાએ તેને પરતવાનું રાખવાનું છે. તેની ખાસ ધ્યાનમાં રાખવાનું. સાથે તમને એક પ્લાસ્ટિકની થેલી પણ આપવામાં આવેલી છે, તો તે કચરો તે પ્લાસ્ટિકની થેલીમાં ખાસ વ્યવસ્થિત ખૂબ જ સુંદર રીતે અને શાંતિથી જૈણાપૂર્વક તેની અંદરમાં ભરી દેવાનું રાખશો. અહિંસા પરમો ધર્મ. જૈના એ આપણી જીવોની માતા છે. આપણો ધર્મ એ અહિંસા પ્રધાન ધર્મ કહેવાય છે. ખાસ મિત્રો ધ્યાનમાં રાખશો, જિનાલયના શુદ્ધિકરણ દરમિયાન આપણે કોઈ પણ જીવની હિંસા ન થાય તેનું ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ખાસ કરીને જિનાલયમાં નાની નાની કીડીઓ જે હોય છે તેના દર ખૂબ જ હોય છે, તો તે જો કીડીઓ આપણને ધ્યાનમાં આવે તો જૈણાપૂર્વક તેમને એક બાજુ અત્યારે લઈ લેવી અને ત્યારબાદ તે કીડીના દર ઉપર ભીના કપડાનું પોતું મૂકી દેવું, જેથી નવી કીડીઓ બહાર ન આવે. ખાસ મિત્રો ધ્યાનમાં રાખશો, આપણો આ ધર્મ એ જૈના ઉપરનો ધર્મ છે. અહિંસા એ પરમો ધર્મ. અહિંસાને મુખ્ય પ્રધાન આપવામાં આવ્યું છે. તો ખાસ જિનાલયના શુદ્ધિકરણ દરમિયાન કોઈ પણ નાનામાં નાના જીવની પણ હિંસા ન થાય તેની તકેદારી રાખવાની છે. કીડીના દર જ્યાં ખાસ દેખાય ત્યાં આગળ આવી રીતે ભીનું કપડું કરીને ખાસ ત્યાં મૂકી દેવું, જેથી કીડીઓ ત્યાં બહાર ન આવે. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી. અને થોડીક વારે ધ્યાનમાં રાખીને તેની ઉપર પાણીનો છંટકાવ પણ કરવો, જેથી નવી કીડીઓ બહાર ન આવે. શાસન સેવકો
હવે આપણે ગભારાનું જે શુદ્ધિકરણ કર્યું અને જે પરમાત્મા ઉપર આપણે જે કપડું ઢાંકેલું હતું તેના 4 છેડાને 4 વ્યક્તિઓ ખૂબ જ વિવેકપૂર્વક એ કપડું ત્યાંથી હટાવવાનું છે. ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે કપડા ઉપર પડેલો કાજો પ્રતિમાજી ઉપર પરમાત્મા ઉપર ન પડે તેનું ખાસ ધ્યાનમાં રાખવાનું છે. આ કામ ખૂબ જ વિનય અને વિવેકપૂર્વક કરવાનું. જ્યાં આપણે કાજો આદિ વગેરે ત્યાં ભેગા કર્યા છે ત્યાં આગળ ખૂબ જ જૈણાપૂર્વક એ કપડાને ખંખેરીને તે કાજો તેમાં આપણે ઠાલવીશું. હવે મિત્રો પ્રતિમાજીનું શુદ્ધિકરણની ક્રિયા ચાલુ થઈ. સૌ પ્રથમ પંચાંગ પ્રણિપાત વંદન કરીને પ્રભુજીની ઉપર રહેલા ફૂલોને આ રીતે થાળીમાં લઈ લેવા. જે રીતે અત્યારે મિત્ર બતાવે છે તમે ખાસ ધ્યાનમાં રાખો, ખૂબ જ વિવેકપૂર્વક પ્રભુજી ઉપર રહેલા ફૂલોને થાળીમાં લઈ લેવા. ત્યારબાદ મોરપીંછ વડે પ્રભુજીને ફક્ત પ્રતિમાજી ઉપર જ મોરપીંછથી જ આપણે કાજો લેવાનો છે. પ્રતિમાજીના શુદ્ધિકરણ નહીં, સૌ પ્રથમ ક્રિયામાં મોરપીંછથી આપણે કાજો લઈશું અને ત્યારબાદ નીચેની પલાઠી વાળો જે ભાગ છે, આજુબાજુનો જે ભાગ છે ત્યાં આપણે પૂંજણી દ્વારા નીચેનો હા એ બધો જ બસ આપણે ખાસ ધ્યાનમાં રાખશો. ખૂબ જ વિનયપૂર્વક જૈણાપૂર્વક આપણે આ કાર્ય કરવાનું છે. પ્રતિમાજીના શુદ્ધિકરણ દરમિયાન પ્રતિમાજી ઉપર રહેલો મુગટ, પ્રતિમાજીના ગળામાં રહેલો, દાદાના ગળામાં રહેલો હાર આદિ જોખમી વસ્તુ ત્યાં રહેલા જિનાલયના કોઈ પણ જવાબદાર વ્યક્તિ અથવા તો પૂજારીને સોંપી દેવું. હવે ભીના પોતા દ્વારા પ્રભુજીના અંગ ઉપર રહેલું કેસરને સાફ કરવું. ભીના પોતા દ્વારા ખૂબ જ શાંતિપૂર્વક, ખૂબ જ વિનયપૂર્વક, ખૂબ જ વિવેકપૂર્વક આપણે પ્રભુજીને ભીના પોતા દ્વારા કેસર આદિને સાફ કરીશું. જિનાલયની અંદરમાં દરેક મુખ્ય દરવાજા, સાઈડના દરવાજા તેને પણ ખૂબ જ સુંદર આપણે સાફ કરીશું. ગ્રીલ આદિ થાંભલા રેલિંગ જે પણ હોય તેનું પણ આપણે ખૂબ જ જૈણાપૂર્વક સાફસૂફી કરવાની છે. પગથિયા આદિ એ પછી આપણે કરીએ છીએ, પરંતુ રેલિંગ અને દરવાજાને ખાસ સાફ કરી દેવા. ખૂબ જ ચીવટપૂર્વક, ખૂબ જ ઝીણવટભરી રીતે આપણે આ સફાઈ કરવાની છે. સહેજ પણ ઉતાવળ કરવાની નથી. શુદ્ધિકરણ દરમિયાન જબરજસ્ત એવો ભાવનો ઉલ્લાસ હોવો જોઈએ કે આ કાર્ય કરવાની આપણને એક જબરજસ્ત તક મળી છે. આ કોઈ નાનું કામ નથી ભાઈ. જિનાલય શુદ્ધિકરણ દરમિયાન મિત્રો એક વસ્તુનું ખાસ આપણે સાવચેતી રાખવી પડશે. સૌથી સાવચેતીપૂર્વક જો કોઈ કાર્ય હોય તો તે જિનાલયના શિખરનું શુદ્ધિકરણ. પોળોની અંદરના ખૂબ જ પ્રાચીન એવા જિનાલયોનું શુદ્ધિકરણની આપણને આ તક મળી છે. પરંતુ શિખર ઉપર પહોંચવા માટે જો ત્યાં જિનાલયમાં કોઈ પરમેનન્ટ વ્યવસ્થા, કોઈ કાયમી વ્યવસ્થા સીડી આદિની કરેલી હોય તો જ તેનો ઉપયોગ કરી અને શિખર ઉપરનું શુદ્ધિકરણ કરવું. લગભગ અત્યારે ચોમાસાની સિઝન ચાલુ છે. વરસાદ આદિ પડતો હોવાના કારણે શિખરો લગભગ શુદ્ધ થયેલા જ હોય. તેથી તેનો બહુ ભારે આગ્રહ ન રાખતા આવી જો કાયમી કોઈ ત્યાં આગળ વ્યવસ્થા ગોઠવેલી હોય તો જ શિખર ઉપર જઈ અને શિખરનું શુદ્ધિકરણ કરવું. નહીંતર શક્ય હોય તેટલું ખૂબ જ સાવચેતીપૂર્વક કોઈ પણ વધારાનું જોખમ લીધા વગર આજુબાજુનું શુદ્ધિકરણ કરવાનો આગ્રહ રાખવો. ખાસ મિત્રો ધ્યાનમાં રાખશો, આ રીતનું પરમેનન્ટ કોઈ વ્યવસ્થા જિનાલયમાં ગોઠવાયેલી હોય તો જ તેનો ઉપયોગ કરીને શિખર ઉપર જવાનું રાખશો. જ્યારે તમે શિખર ઉપર શુદ્ધિકરણ માટે જાઓ છો ત્યારે આજુબાજુનો કાજો તો લઈ લેવાનો છે, પરંતુ શિખર ઉપર પડેલું કોઈ પણ જાતનો કચરો જેવો કે પતંગ છે, ફિરકી છે, પાઇપો છે, એવી ઘણી બધી વસ્તુઓ તમને શિખર ઉપરથી મળશે તો તેને પણ આપણે નીચે લઈ આવવાની છે. બીજી એક વસ્તુ ધ્યાનમાં રાખવાની મિત્રો, પ્રાચીન જિનાલયોનું આપણને શુદ્ધિકરણનો તક મળે છે. પ્રાચીન જિનાલયો કાચના અને લાકડાના પણ છે. તો આ કાચના અને લાકડાના જિનાલયો જ્યાં જ્યાં પણ હોય ત્યાં આપણે છૂટ પાણીથી તેને ધોવાના નથી. અને સાફ કરતી વખતે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે કાચના જિનાલયની ઉપર કાચ જે લગાવેલા છે ને તે બિલકુલ ઉખડવા ના જોઈએ.
ખૂબ જ શાંતિપૂર્વક અને ક્ષમતાપૂર્વક આપણે તેનું શુદ્ધિકરણ કરવાનું છે.